વાત કરી તું તારી જગ્યા પર બેસી જા કી યાર કમળા જેટલા એમ કોકી 7 રૂપિયા કમાણો 8 રૂપિયા નાખ્યો 8 રૂપિયા થયા ખરેખર કાકા આજ તો દાળ જ ફેલ લાગે હો આ કાળિયો શકનમાં ધચ્યો ને કોઈ વકરો જ થતો નહીં મને માતાના આ કાળિયાનો જન્મ જ આપણા ગામમાં ખાલી ખોટો થયો છે જેને ભટકાય ને એને નોતું થાય ભમરાડો છે સાલો હવે આજ આપણે ભટકો ને તો આપણા વકરો થયો નહીં શું કરવાનું હવે હે કાકા હા હોજ પડે હોટલમાં ખાય એવા પૈસા ભેળા નહીં થઈ તો શું કરશું કો એ તો પછી કોક નાસ્તો કરવો પણ જેવું કરે તઈ કે ના નાસ્તામાં તો થોડા હોરા વળી કોઈ આ તો ભાઈ હમે ભીખ માંગી યાર તું મારા ઘડીએ વાયકણા કરી દો પેલો જે ભીખ હાલતો હોય ને એ જતો રે મારા વર્ષો સમજો એવું કોઈ ના હોય કાકા એક જગ્યાએ બેન ભીખ માંગ હા. અને પૈસા બરોબર ના ભેગા છે ને એટલે આજ આપણે ખાટલા વાળી હોટલમાં જવું નહીં કાચ વાળી હોટલમાં જમવા જઈએ બે જણા વાત સાચી હજી તો દાડો વહી ગયો નહીં હા પણ ધંધો કેવો શકે વગર મૂડીનો હે કશું કોમ કરવાનું નહીં આ ઠેલી પાસે બેસી રહેવાનું અને અમુક કરવાનું હાલ તો કાકા મારા 800 રૂપિયા આયા હતા કોમદાર અમારે 2000 નતા વાત કરી છે કશો વાંધો નહીં તમે તમારી રીતે માગો હું મારી રીતે માગો હા પણ હોય મારા ઘડી આવે ને હો કંટાળો આવતો તો ને એટલા કાકા ફોન ના ફેર તો તને કહી દઉં ને કોઈ ભીખ નહીં યાર માતાના ઉઠાડી મળશે સારું સારું હેડો આવજો બાપા આવજો એ 15 રૂપિયા આવજો કઈ તારે કાઢું નહીં તમે હા બોલ્યા તું ઓ મો બા બધો હોય છે તમાર ભીખ માંગવાના દાડા આયા હે અરે ઘર ભૂલ્યા હું વાત કરું કેજી જમ બાહુ થયું મારા ઘરમાં એવી પનોતી આવી ગઈ હે ને તે ભીખ માંગવાના દાડા આવી ગયા જો વાત કોલે રોડ પર આવી ગયો હું તો બા પેલા તમારા જોડે પૈસા ખાસે બધા હતા ના અસુબાની હું પનોતી લાજી તો તમે અસુબાના રોડ ઉપર આવતા ને ભીખ માંગો હે પૈસા હતા તાણ હતા પણ હાલ લઈને હું કઈ દાડે ગાધું નહીં બેટા બોલ તઈ દાડે ગાધું ને તઈ દાડે પૂછ્યા હો ઓ પોડી ને બીજું યાર પૈસા બગાડ હાલો હાલો ચિંતા ના કરો હાલું લો 500 રૂપિયા હાલું હેડો હો એ આજો આ બધું બગાડી ભગવાન તને હારી હોવ આવી છે હો કાળી મેશ આપણે કાળી મેચ નહીં લાવવાની મને શોભન એવી લાવવાની હે આ તો દોડી આવી છે ભાઈ તોડી ભાઈ હા ભાઈ કચરા જેવી તો નહીં પાયો કચરા તોડા તો કચરા હોય આ તને ગમતી છે બેરી લૂલી લંગડી એવી આવી છે ભાઈ ના ના મને શોભે એવી કો આ તને શોભે એવી આવી છે બકા એ હાર તો હું જઉં ઘેરો હારું ભગવાન તારું હારું કરશે ભીખ માંગતો થઈ ગયો તાર કાકા ચીડે ઓવા બોલ્યામાં પરિસ્થિતિ એવી થઈ છે તું વાત કરું ભીખ માંગે પુરુષ થાતું નહીં પણ આ બધું હું થયું એ તો મને કે અલે આવી જે થયું બરાબર થયું અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે જોજે એ તો ભીખ માંગીને હું એ હોય ભીખ માંગું ભેગા હન ભીખ માંગીને તોય પૂરું થાતું નહીં એટલા અલગ અલગ બેઠા હે સદેવા તારા કાકા જોડે પૈસા ઘણા બધા હતા બે જણા ભેળો સટ્ટો રમી જશું ના લ્યા લોનમાં ડૂબી ગયા લોનમાં આ જુદી તું નહીં માની પૈસા હતા તાણ હતા અત્યારે ટફન ના ખાવાના પૈસા રહ્યા નહીં જો ફોન ફૂટી ગયો છો તમારે એકદમ ડુબળી વેળા આવ્યો છો ભુવા જોડે હારા દોડા જોડા કોઈ ખબર પડે કે હું તકલીફ છે તમારા અલ્યા ભુવા પાસે જવાય પૈસા તો આ જોવે ને એ વાતે ખરી ભુવા જોડે પૈસા મેળવા જોઈને પા 200 રૂપિયા ને પાટે તો પછી આમ તો ફોને રાખું નહીં પણ સ્કેનર થી ભીખ માંગું ને એટલે ફોન રાખું સ્કેનર થી ભીખ માંગો ઓલે આ એકલા પૈસા પૂરું થાતું નહીં એટલે સ્કેનર અંગાત જ રાખું આવકી હાલો હાલો તું તો બાર નોકરી કરી તું ગામમાં વાતો નહીં હું હમણાં બહાર છું ભાઈ બહાર છે ઓવા માર લાયક નોકરી હોય જોજે 15-20 હજાર ની એ તો વાંધો ને તાર લાયક નોકરી હશે ને તો હું તને કેવરાય તને નાવ લેતો છે ભાઈ એ હારું હો હાલો ના તમે ભીખ માંગો હું જવો ઘેર હો એ હારું ભગવાન તારું હારું કરે બસ તાર આપણે ઈ જેવો હારું થાય એટલે થયું 200 રૂપિયા આવી ગયા મૂકી દે ને કમણો હોય વાટકામ કોઈ 500 જોશે ને તો પછી મૂકતું હશે તોય નહીં મૂકવા હાલજો બાપા હાલજો
ઓ આવી ગયો. હા બેસ બેસ બેસ. કેટલા વાગે નીકળ્યો તો? વહેલા 5 વાગે. 5 વાગે નીકળ્યો તો એમ? ઓહો. સાધનમાં આવ્યો? ના ના સાધો ને મારા ભાઈબંધનું બાઈક લઈને આવ્યો. બાઈક લઈને આવે એમ? ઓહો. ગોડા બાઈક લઈને અવાતું હોય, સાધનમાં ના આવે? કાકા ભાઈ સાધનમાં મોડું થઈ જતું એટલે મૂકો ના બાઈક લઈને જાઉં તો હમણાં થોડા રહેવાનું છે વાંધો નહીં. હા બેટ કશો વાંધો નહીં. આમ સુખ શાંતિ આવ્યો ને? હા એકદમ સુખ શાંતિ. બસ તો તકલીફ તો નહીં પડી ને આબામાં? ના ના કશું કોઈ તકલીફ પડી નહીં. હા હવે તમે નોકરી તો એકણ ગયા હતા બરોબર? 3 મહિના એકણ નોકરી કરીને આયા છો તમે બરોબર? મહિનાનો કેટલો પગાર હતો? મહિનાના મારા 10,000 રૂપિયા. 10,000 રૂપિયા પગાર હતો. 3 મહિના રહીને આયા કેટલો પગાર થાય? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. લાવાડો 30,000 રૂપિયા આલી દો. હા હાલું કાકા. નોકરી માટે તમે જાઓ એટલે અહીંથી પૈસા કમાઈને જ આવવાના. લો અરે 20,000 રૂપિયા હે. અને બીજા 10,000 આમાં જોડે પડ્યા છૂટા ઉભા. લો કાકા આમાં 1,000 રૂપિયા ઓછાય હો. કેમ 1,000 રૂપિયા શું કર્યા? મેં 1,000 રૂપિયાની સેવા કરી. આની સેવા કરી લે 1,000 રૂપિયાની? આપણા ગામના પેલા બા નહીં ઓવા એ બા રોડ પર ભીખ માંગતા હતા તો મન કહે કે છોકરા મને આલજે ભોલા મને આલજે તો મેં 500 રૂપિયા બાના આલે 500 રૂપિયા છોકરાને આલ્યા. અલ્યા તારા ઈવને જો ભીખ હાલવાના આવે છે લે? ચમ કાકા ઈવન શું થયું તે ભીખ માંગી રોડ પર એને? અલ્યા એ તો મારા ઓળશા નાટક કરી લ્યા પછી કોઈ થયું નહીં. કોમ ધંધો ના કરવો પડે ને ઈના ઓલે થઈ અને એના ભીખ માંગવા એકણ બેહી જાય રોડ ઉપર. જે ગમે તે મહેમાન પરનું ગામમાં આવતું હોય જતું હોય તો ઈવાના જોડે એના ભીખ માગી અને આખો દાડી પૈસા ભેગા કરી અને ભોજ પડે હોટલમાં જઈ અને ખાઈ આવી. ઓ અરે એવું કરે? ઓ સ્પેશિયલ ખાવા માટે એના ભીખ માગી. તો મારા આગળ તો 5 છોકરો બેના જબર બોલતા હતા કે અમે તો બે બીજા રોડ ઉપર આવી ગયા અમારી જોડે કોઈ વધ્યું જ નહીં ને. અલ્યા એ તો ખાલી નાટક કરી એમ કરીને તારા જોડે પૈસા પડાવી લીધા. એ તો મારા ઓછા યાકીન ના ભરેલા હે. ઓહો આવું કર્યું? ઓહો ઈવન કોમ ધંધો ના કરવો પડે ને મજૂરી ના કરવી પડે એના ઓલે થઈને એના ભીખ માગી. તો મને હું ખબર મને આ ખબર હોય ને તો મેં 1 રૂપિયો મારું ડાયરેક્ટ ઘેર આવતો તો હોય તો ના રહો. હવે તે ઈવન 1,000 રૂપિયા ભીખ આલી દીધી બાપ બેટાને પણ એ 1,000 રૂપિયા આપણે ઈવન હાલવા નહીં. હેડ તો હાલ પાછો એ 1,000 રૂપિયા આપણે ઈવનના જોડે પાછા લઈ લઈએ. પાછા લેવા? ઓહો હવે તું મજૂરી કરીને પૈસા કમાઈને લાયો અને ઈવન થોડોક તરત 1,000 રૂપિયા ભીખ આલી દેવાય? ના જરા કાકા વાત સાચી મારો કાલે એકદમ રોડ ઉપર આવી જાય ને એટલે ભિખારી હો આલુ હોય એમ જે કરતા કરી ખાય. હું કરી ખાય જે કરતા હોય તું હેડ ખેલો હો પડ્યો હોય તું હાલ ના લે બાઈક પાછું આ અને રોડ ઉપર જઈ ઈવને પકડીએ ને 1,000 રૂપિયા ભીખ પાછી લઈ લઈએ. એ હાલ લડ એ પૈસા બીજા મેલ દો. હા લે હાલ રાખો પેલા એક જણ ના આવજો કોઈ ગાતું નહીં આવવાનું. અમાર કોઈ નહીં આલું. હું કઈ તારે પૂછ્યું હું ભલે પૂછા રહ્યા તમે તમારા લક્ષણે પૂછારો હલ્યા. અમારી પરિસ્થિતિ એવી છે. કશું કો વાયરો તમારી પરિસ્થિતિ એવી નહીં. તમને કામ કરતા જોર આવે છે એટલે બસ આ ભીખ માંગવાનું ચાલુ કરી દીધું મહિનેથી. આ ગામના બસ સ્ટેન્ડે આટલા બેહીને તમે ભીખ માંગો એટલે તમને શરમ આવે લે? અમે કોઈ થોડા ભાઈ તમારા ઘેર આવીને ભીખ માંગો અમે તો રોડ ઉપર બેઠા બેઠા ભીખ માંગો. અલ્યા પણ તમે આટલા બેઠા બેઠા ભીખ માંગો ને તમારા વાદે આપણા ગામની આબરૂ જાય છે ભિખારીઓ. તમારા ભીખ માંગવાની શું આવશ્યક કહેજો? તમારા પગ કમ્પ્લીટ કામ કરી એવા હી, તમારા હાથ કામ કરી એવા હી તો મજૂરી કરીને ખોકી. અમારી મજબૂરી છે કોઈ. હા અમારે કોઈ મજૂરી રાખતું નહીં. હા આવજો. મજૂરી હો કોઈ ના રાખતું. આ મારા છોકરાએ તમને 2 જણને 500 રૂપિયા ભીખમાં આલ્યા એ પૈસા પાછા લાવો. નહીં આલે જો આલ્યા કોઈ. હાલો તો અમે ના હોત. એ બા જુઠ્ઠું ચમ બોલવા બે જણા 500 રૂપિયા હાલત કરા. નહીં આલે એ આ રૂપિયો આલે દીધું કોઈ. કાકા બીજા મશીન ચેક કરો. તે આલ્યા હી ને? ઓ મુએ હાલે એ જૂઠું બોલ્યા કરે પૈસા પાછા આવજો લાવો. પૈસા લાવો પાછા જલ્દી. ભાઈ એ તો ભીખમાં આલે હવે પાછા ના લે ભાઈ વાત કરો. તમે ચોલ્યા ભિખારીઓ હો તે તમને અમે ભીખમાં પૈસા આલે યાર. ભિખારીઓ છીએ જ ત્યાં.
એટલે તમારે તો ઘર ને બહાર બધું છે છો ભિખારીઓ છો કોઈક અસલ ભિખારી હોય એના પૈસા આલ્યા હોત ને મારા છોકરાએ તો હું પાછા લેવા ના આવત પણ આ તો તમે ભિખારીઓ નહીં તમને પૈસા ભીખમાં આલ્યા ને એટલે પૈસા પાછા લાવો ઘરના હું કરીએ બધા ભરીએ વાત કરો અમે ભિખારી નહીં આ જો ભિખારી નહીં બસ આ બોયો ફાડી અને બેહી ગયા એમ કે લાવો ભીખ એટલે શરમ આવે છે આ ભિખારી નહીં તારું તારે જો એટલે તને પટી ગયા તે આ લુગડા ફાડીને બેહી ગયા કોઈ ભિખારીઓ થઈ ગયા તમે લે હે એ પૈસા લાવો તમે 1000 રૂપિયા અરે બે જણા. નહીં બી ને બીજે એટલે આલુ એ તો મારું વાહ આ ભિખારીઓ જોડે આવડા મોટા મોટા ફોન હોય લે યા આ જો કે ફૂટી ગયો સ્કેનર રાખું સ્કેનર થી ભીખ માંગું તું પેલા મારા છોકરાએ 500 રૂપિયા તને ભીખમાં આલ્યા લાય અને તમને 500 રૂપિયા ભીખમાં આલ્યા એરા લાવો બે જતા રહો 500 રૂપિયા હું જીવ લે આલ દેજો તમને હાલ્યા હોય તો હાલે તો ના આવ્યા હાલે અહીં લાવો લાવો મારો છોકરો કદી જૂઠું ના બોલે લાવો એટલા તો રહેવા જોઈએ પછી કોઈ રહેવા નહીં દેવું 3 મહિના આવ્યો નોકરી ગયો તો ને એથી કમાઈને લાવ્યો છે ને તમને આ ભીખમાં પૈસા આલ દે લે ભિખારીઓ યા તો પછી અમે એવું ખાઈએ પણ યાર ભિખારી તો હલાય યાર તમને દુઆ મળે અલ્યા તમે છો ભિખારીઓ છો અને વફળો મારી વાત હવે પછી જુઓ કોઈકન તમે ભીખ માંગવા બેઠા ને તો ગોમના બધા આગેવાનોને બોલાવીને હોય લાય અને તમને ગોમ બહાર કઢાય હવે પછી તમારા ગોમમાં ભીખ નહીં માગવાની ચોક બીજા બજારમાં તમે તાર ભીખ માગવા જો નહીં માજી શીખી હોય જો ભીખ માંગવા બેઠા ને તો સમજી લો હવે આઈ બન્યું હા તમે નહીં બેહીએ અમે તો તાજી બી જાઓ હા તો જતા રહો હેડ છોકરા બોડો કાકા જલ્દી આયેલા જ્યાં ખરેખર મને માતાના આ બોલ્યો આપણો બેન 500 રૂપિયા લઈ હેડ્યો ને કે મેં સપનું એવું જોયું તું કે વાજે હોટલમાં ગયો અને હોટલમાં જઈને ટેબલ ઉપર બેસ્યો વેટરને કહ્યો કે એક કાઠિયાવાડી ડીશ લાય અને ડીશ ખાઈ અને હેડ્યો એટલે 10 રૂપિયા ટીપ આલ્યો હું દેખાડા ટીપ આલું આ ચીઠીઓ મારો વર્ષો 500 રૂપિયા પાછા લઈ ગયો કાકા મેં પંજાબી ડીશ નું સપનું જોયું હતું પણ હવે શું કરવાનું કહો ભીખમાં આલેલા પૈસા તો લઈ ગયા પણ હું એકન ધમકી આલીને જ્યાં કે હોય ભીખ માંગશું તો બધાને લઈને આવે વાત સાચી છે જો વખત બેઠા ને તો બધા ગોમના આગેવાનો લઈને આવશે અને આપણું છે ને ઘર કાઢવાનું કહેતો તો ખબર જ નહીં રહ્યો હવે છે ને આપણે વૈકન ભીખ માગવી નહીં ઘર તો કોઈ ના કાઢી આટલામાં કાકા આપણે પાહા કોમી વળકાર દઈ ઓ ભાઈ કોમ કરતો તો મને માતા ને હવે હું કરશું કહો આપણે તો આવેલા બધા ગયા એક કામ કર હા હવે વયથી બિસ્તરા પોટલા ઉઠાઈ લે અને મારા જોડે એક આઈડિયા છે હા. બાજુના ગામમાં જઈને હીરો આઈડિયા કરી શું આઈડિયા છે શું આઈડિયા છે શા મંજૂર આપણે બે પાર્ટનર વાત સાચી કાકા નોખા પૂરું નહીં થાય પાર્ટનર થઈને તમે કીધી આઈડિયા ભીખ માંગી હા પાર્ટનરમાં ધંધો કરશું તો કોક ભાડ્યું ને તો અલગ અલગ તો કશું પાડું હાલ બરફમાં ઠેલી લઈને આવું આ લે તો એક તાર મુહેમાં થેલી લઈ લઉં આય લે હેડ લે હાડો કોમ હેડ વામ લે હેડો યા કાકા હા બાજુના ગામમાં તો આઈ ગયા પણ તો ખારી જગ્યા જોઈને ભીખ માંગવાનું કરાવી આ એ તો કરીએ છીએ પણ થોડા લંગાતા હેડા તમારા પગમાં જીવડા પડ્યા હી પાડી તમારા પગમાં જીવડા હું કા મારા પગમાં જીવડા પાડો છો હવે જે હોટલમાં જવું હોય ને જમવા માટે તો પગે જીવડા પાડવા પડશે સમજ્યો એમની નહીં હોટલમાં ખવાતું પણ તો જીવડા પડાય આ તો તમને કહેવાય પાટો ભર્યો અમે હા, એટલે પણ આપણે બોલવાનું શું હતો થાય હે આઈ જોઈ સારું લે હાડો આગળ હાડો ફરે હા જો અગર માજી ભાઈ હા આ કોરે મોરે સોસાયટી હોય બરોબર હા નોકરિયાત માણસો રહેતા જ હોય કણ જ બેસી જઈએ જે નીકળ છે આપણે પૈસા આવી છે કશો વાંધો નહીં બરાબર આ પકડજે તું હું બેહવાની વ્યવસ્થા કરું આપણે ઓય જાવ લ્યો ઓમ મુજા આડો બેહાડ નહીં ચાલે ના બેહવા નહીં ઓમ લે આઈ બસ થોડા આગો થાતો આઈ હવે વાશો ખોલ આ ઓશંગો મિલજો ઓશંગો એટલે તારે એકતા ઓછે ને લે માથામાં કૂચા હે એટલા કાકા હવે મારી વાત ભલ હા પણ મને તાવ નહીં આવે હું કહું ઓઢાળો હો એટલે આ તો ઊભું પડે તું સમજ ગયા છો ને મને
હું જાણતી કહું ના ને હા. જાણતી તું ઓછો ના ખોલતો હો કશો વાંધો નહીં હેડો. હા, હવે ચાલુ કરું હો હા એ આવજો બાપા આવજો એ ભીખ આવજો કાકા આવતા જો ભીખ આલો કો થોડું આમ હમદર્દી જગાવો. તમારા છોકરાના પગમાં જીવડા પડ્યા છે તો તમે થોડા દુખી હો. આ જુઓ દુખી લાગતા નહીં. એ મારા છોકરાના પગમાં જીવડા પડ્યા ભીખ આવજો પગ કપાવાનું હે ને એવું બધું કહો. આ તો કાકા પછી ચિંતા ના કરો બેટા રિયલમાં તો કપાવાનું. આ એ તો કેવું પડે કાલ તો બાજુના ગામમાં આવ્યા એટલે તમે રીતે ભીખ માંગો. એ ભીખ આવજો મારા છોકરાના જીવડા પડ્યા હી કાકા આપણે પાર્ટનર છીએ એ ખબર હે ને બાહુ. એટલે આ ખબર છે બાપા જે પૈસા આવી આપણે બેન વેચી લેવાના તું અત્યારે બોલે નહીં યાર હા એ આવજો બાપા આવજો એ કાકા હાલો કો એટલે પૈસા છૂટા નહીં મારી જોડે. કાકા હાલો કો આવું કરો કોની નોટ લ્યો કાકા હોય હું હાલો તો બધા લીધા. આજે આવજો ને સારું કહેવાય કેટલું બધા મુઆલે ભાઈ મારે તમારી જોડે બે ઉપર છે વાત કરો કોઈ. ભગવાન તમારું સારું કરશે લ્યો ભગવાન સારું જ કરશે. લ્યો તા આ બાજુ આવો જો હું જીવ મારા છોકરાને જીવડા પડ્યા જો પગે જીવડા પડે ઓપરેશન કરવાનું આલોક બીજા હો ઓપરેશન કરવાનું. તો ના ના વધો નહીં. લ્યો આલુ લ્યો બસ 200 રૂપિયા વધારે લે 400 રૂપિયા. ભગવાન તમારે સારું કરશે હો હા તમારે ડોશી 200 વર્ષ જીવો હારડો આશીર્વાદ તો હમા હાલો. કોઈ મોણો 200 વર્ષ જીવતું હોય અત્યારે આપણે તો પોતે ગોડું કણ છે. હમણાં 100 રૂપિયા આલ્યા છે ને એ પાછા લઈ રહ્યા. એટલે બા આપણે તો ઓરિજિનલ ભિખારી છીએ વાત કરે હજી હવે બોલે જાય પણ પેલા કાકો ડોશી કંટાળ્યા છે કે ડોશીનો આશીર્વાદ તો આલો તમે. હા તે હવે નહીં હાલ તું બોલે ને કોક આવતું છે ને એ પૈસા નહીં હાલ હમણાં તું બોલ્યા કે બેહી દે એ આવજો બાપા આવજો એ આવજો બાપા આવજો બે દાડે કાઢું નહીં કોક તો આવો આવતો બાપા હા કાકા 100 રૂપિયા. 100 રૂપિયા તો અહીં લાયો હવે પોલીસને તો નોકરી કરે કેટલા પૈસાનો એ હોય બરાબર તને ડીએસપી બનાવો ભગવાન છોકરો 100 રૂપિયા આલા બોલા સોસાયટી તો સારું ના કહેવાય પૈસા વાળા લાગી હે આટલા. ઓ કે મારા પપ્પા પોલીસમાં કેટલા છે કાકા? હા હજુ તો માપના છે તું હુઈ દે આપણે બે પાર્ટનર છીએ. હા એ તો ખબર છે લે જે પૈસા આવી આપણે બે જણા વેચી લે હા પણ તું હાલ હુઈ દે ઓછે બંધ કરજે હુઈ દેવા ઓય હું નજર રાખી કેટલા ભેડા છે એ તું બરોબર નહીં થયા થાય એટલે કયો એ આવજો બાપા આવજો ઓ છોકરા ભીખ આવજે હું હાલો ભીખ ભીખ લેવા બેઠા હો ઓવો તો ખાવા જ બેઠા નહીં હોય પણ તમે આ ખોટા બેઠા યાર. ચાલ ભાઈ ભીખ માંગવા તો બજારમાં જવું પડે. કોક તો બજારમાં જત બરાબર પણ અમે બાજુના ગામના છીએ આ મારા છોકરા જીવડા પડ્યા છે ઓપરેશન કરવાનું કાલ ચોકન જીવડા પડ્યા છે. આ પડ્યા પગે કોક મદદ કરે અમારે આ મશીરો એટલા રખડી હોય ઓ જીવડા પડ્યા એટલા તો એને કોક ખોટા કરમ કર્યા લાગી એટલા જીવડા પડ્યા બોલો. હવે બાપડો છોકરો ન્યા હવે તો મોટો થાય છે ચોકડ ગુના કરવા જોઈ છે યાર એમ જીવડા ના પડે તાણ. આ તો પડી ગયા કોઈ નક્કી ના કહેવાય હવે આ જીવડા પડ્યા છે એટલે હું પૈસા આલું ને કહું આમ તો હું કોઈને આલતો નહીં. એવું હોવે. પણ જો આ પૈસા હું તમને આલું ને હા આશીર્વાદ હારા આલજો. હું ગમે તે જગ્યાએ નોકરી જાઉં ને હા તો પૂરો મહિનો ભરાતો જ નહીં. મને બધા છૂટો જ કરી દે. તારા મિલિટરી નોકરી આવી છે બસ ટ્રેનિંગ માં જજે તું તાર મહેનત કરજે પણ ભણ્યો નહીં યાર. નહીં ભણ્યો ના ચોથી મિલિટરી નોકરી આવે. જા તને કારખાનામાં નોકરી આવી છે હો આશીર્વાદ મારા કોઈ સારી કંપનીમાં નોકરી લઈ જાય ને એવું આશીર્વાદ આલો. કંપનીમાં હા હો તને કંપનીમાં નોકરી મળી જા હો
ફરી ફરી ચેક કરતો તો હું લેબોરેટરી કરવી હતી નો વાયકર ઠીક હવે લ્યા અને પાછો કરમની વાતો કરતો તો એનું કપાળ કઈ આવતું તો એને હું હારા કરમ કર્યા છે અલ્યા ના બોલાય આપણે ભીખ માંગવા અને આયા તમને આશીર્વાદ આલતા આવડે કે નહીં લાગી રે અલ્યા મારા ભણ્યા મનમાં વગર તો અહીં મિલિટરી નોકરી આવો અલ્યા પણ લોબડો હશે જ મારા મનમાં એરો ટ્રેનિંગમાં જતો હશે યાર મને એવું હતું આ તો બોલાઈ જાય ચોબડાની જીભ છે યાર હરખે હરખા ભેગા થયા છે કેટલા થયા હવે એ જે છે એ બરોબર છે એ આલજો બાબા આલજો એ આલજો બાબા આલજો એ ભીખ આલજો સારું કરજો હો ભગવાન તારું ડાયો ને ડાયો એ આલજો બાબા આલજો એ ભીખ આલજો ખરેખર મારા ઘર ઉપર કની નજર લાગી ગઈ આ ભીખ માંગવાના દાડા મારા છોકરાને જીવડા પડ્યા કાકા આ બધું વધારાનું થાય છેડે જો પેલા કાકો આવે એ કાકા આલજો આલજો બોલું ભીખ આલે ભીખ ભીખ માંગો ઓવા ના છોકરાને તો મંગાડો હો છોકરાને પગે જીવડા પડ્યા પગે જીવડા પડે દવાખાને લઈ જજો ઓપરેશન કરાવવાનું પણ પૈસા નહીં તમે ભીખ માંગવા બેઠા હાલો ને ઓપરેશન કરાવવાનું પૈસા નહીં એમ ઓવા કેટલા આલુ કો તમારી ઈચ્છા હોય 10-15 હજાર હાલો એટલા બધા પૈસા નહીં મારા જોડે મને 500 રૂપિયા આલો કહેતા હોય તો લો આ તો ભાઈ એટલા હાલો ભાઈ ભગવાન તમારું સારું કરશે લો આ 600 રૂપિયા આવ્યો તમ જો ભાઈ ચાદર નાખી યાર હું ભુવાજી હું આ સોસાયટી મારા બેઠક છે એકન જવું ભુવાજી હો ઓવા. કાંઈ લાગુ હો એ હારું અમારા છોકરાને જીવડા ગાયબ થઈ જાય ઉપર કરી આલો આશીર્વાદ આલો એ તમારે મારા ઘેર આવવું પડે મારા ગોમ એવું હું બાજુના ગોમનો ભુવો હું પછી લાગ આશીર્વાદ તો આલો ખાલી. હા મટી જાય છોકરા મટી જાય હા અને હારા દવાખાને બતાવજો કીધું હારું હારું હો અને મારી જરૂર પડે ને તો બાજુના ગોમ વહાપુર આવી જાયજો બાજુ નાખો હા જરૂર પડશે તો આવશે હો મારું નામ લેજે ને ગોવિંદજી ભુવાજી ઘર બતાવો હારું હારું હો વાંધો નહીં એ હા હા એ આવજો બાપા આવજો આરતી બકા હાલ હા ભગવાન તારું સારું કરજો હો ઓ ગંધાળ આવજો હું જોવા છોકરાને કાકા આ છોકરાને જીવડા પડ્યા હે જીવડા પડે પગી તે વાંચા હું ગાડી રાખ્યો દવાખાને લઈ જો કી દવાખાને લઈ જવો પણ એટલા પૈસા ભેગા થાય તાણા લઈ જવું પણ તે સરકારી દવાખાને લઈ જો ના પ્રાઇવેટમાં લઈ જવો મારે તો હે પ્રાઇવેટમાં લઈ જવો એટલા ભીખ માંગો હવે આલો કા ઓહો પૈસા ખાસા પેલા કે થઈ જાય આ ભીખ માજી ભેગા કર્યા એવું એમ ને ઓવે એમ તે કે રીતના જીવડા પડ્યા પડી ગયો તો ના એ તો મને ખબર નહીં હોય ચાળા પડ્યા એ રાતે રાત પડી ગયા એવું એમ ઓવે હા તમે પૈસા આલો કા કાકા પૈસા વાળ પણ યાર છૂટા નહીં 500 ની વાત આજે 500 ની મેલ્યો ભાઈ મારા ગુંજા ખાલી કે દેવા નહીં યાર આજે ખુલ્લા આલુ કેટલા આવી ભીખ મોકો 450 રૂપિયા પાછા લો એટલા ગુંજા પડ્યા જ છે તમારું સારું થા હો ખરેખર ઓય કણાઈને બેઠો ભેળ પડી ગયો 1300-1400 રૂપિયા આવી ગયા હે અને હાર્યા તો ખાલી એમની ભૂઈ જ રહ્યા હે બધી મજૂરી મુએ કરી છે હવે ના હોય ને તો હાર્યા પૈસા લઈ અને પટ્ટી મારું હોજે હોટલમાં જમીને સવારે વહેલો હોય ને ભેગો થયો લઈ જતો રહેવાજે હો પડી બધું અમને કાકા બૂમ તો મારો ઊંઘારી પાછી લે તારી ઓહો મને હોય એકલો મેલી રેડા તો જતા રે અલ્લા કોંડા મને એકલો મેલી નાઠો તો ચોય જતો નહીં ઓહ તારી એ તો હોટલમાં ખાવા દે હોટલમાં ખાવા તે હું પાર્ટનર નહીં એકલા એકલા તો જવાના આવા ઓહો તું આનો પાર્ટનર લે યા તું તો ખાલી હુઈ ગયો હી. આ આખી
એટલી બધી ભીખ મેં માજી વાત કરી રહી હતી. વાહ તારી આવી પૈસા આયા એટલે કે તું હાનો પાર્ટનર આ તો નવાઈ જ નહીં તારા. મારી વાત સાંભળો અમે હરખે હરકો મારો ભાગ થાય અમારો ભાગ લાવ ના રે ના, હનો હરખો હરખો ભાગ થાય વાત કરી રહી. બૂમો મેં પાડી, એક્ટિંગ મેં કરી, તમે તો ખાલી હુઈ રહ્યા હો ચાદર ઓઢીને. હે આ તે તમે કીધું તું એટલું જ કર્યું તાણી ના રે ના, એટલું બધું કોઈ કર્યું નહીં. તને ભાગ નહીં આલું ભાઈ. હવે મારી વાત સાંભળો ભાગ નહીં આલો ના રે હજુ કહું મારો પૈસા આલી દ્યો ના રે, પૈસો તો 1 રૂપિયો નહીં આલું. સારું કશો વાંધો નહીં કાલથી તાણ એકલા ભીખ માંગજો આજના પૈસે તમે ખાલી આજનો દાડી હોટલમાં ખાઈ લેહો હવે મારે આબરૂની બે વાની કરવી નહીં અને મારે તમારે ભેગું ભીખ માંગવી નહીં હું તો કાલથી હે ને તો ખારી નોકરી લાગી જાય તમારે કીધું આ દાડા સુધી કરી હો તો તમે છેલ્લે જતા બેમાની કરી ઓહ, તમે ચોક નોકરી લઈ લાગી જાઓ તો અમે ચોક રાતની ચોકી ગોઠવી દે. હા 5-6 હજાર વાળી સમજો. અમે કોઈ ભીખ તો નહીં માંગે. આ તમારી તમારા દોનત ઘરે. નહીં હારી ખબર પડી છે તમારી દોનત નહીં હારી લે આ તારી મજૂરી ચીલ્લ લઈ લે. આટલી જ હોય તો કેટલી હોય વાત કરી રહી છે. નહીં જોતો 1 રૂપિયો નહીં જોતો રાખો ને તમે તાર તાજા માજા થો આજે પણ હવે પાછો- તમારે ભેગું ભીખ નહીં માગું ના લેવા જ કોઈ નહીં. હું તો કાઠિયાવાડી ડીશ ખાયો હોટલમાં. આજે આજનો દાળી ખાઓ અને વધારમાં વધારે કાલનો દાળી ખાઓ પછી હું કરશો હું તો નોકરી જાય ને હારો પગાર લાય હવે ભીખ નહીં માગું આજે કશો વાંધો નહીં. અમે તને ચોક નોકરીનું વળગી જા હો ભાઈ. આ બધું આ ના વાના મારા ને તમારે કીધું કરીને એટલે જ છે એને કે આ બધા મારા વેહ કરવા જ ના પડો આજે વે કરવાય પડી વાત કરી રહી. એમને શું આપણા ગામમાં ભીખ હાલતો તો હે? બે હાથે મજૂરી કરીને કમાય ભીખ નહીં માગવું હવે આજે કશો વાંધો નહીં. અમે મજૂરી કરશે હો કઈ. અમે એમને નહીં પડાવી દઈએ. મારો ભગવાન કરાવવાના પૈસા તમે હે ને દવાખાનામાં વાપરો તમને પગમાં જીવડા પડી હાથમાં જીવડા પડી મગજમાં જીવડા પડી આખા શરીરમાં જીવડા પડી ઓહ, અમે તો કોઈનું ખોટું કર્યું હતી અમન જીવડા પડશે. હે આઈ જજો કા. મારી વાત સાંભળો આજનો દાડી હજી ખવડાવી દો પછી મહિને મારો હારો પગાર આવશે ને એમાં 1 રૂપિયો નહીં આલું ઓહ, ખવડાવવાનું બોલી નહીં કરતો. આ ચિલ્લર જોતી જ બોલ. કશો વાંધો નહીં જોતી રાખો તમે તાર તમારી જોડે હવે આવો હું એ જોઉં છું આજે કશો વાંધો નહીં. તમને નોકરી મળી રહે તો અમને મળી રહે. અમે કોઈ ભીખ નહીં માંગા. ઉપડો આગળ હો, અમે તો જઈએ હોટલ મોટા. તમે એકલા જો ફાડી નાખે લાવો પૈસા ના કર ઓહ, આવી દાદાગીરી ના હોય હો ભાઈ. તો યાર લુખા જેવું કરી યાર ધમકી આલી. આજનો દાડે આપણે પાર્ટનરશિપમાં ભીખ માગી અડધા પૈસા મને આલજો ને અડધા તમે રાખો હવે કાલથી ભીખ માગવી જ નહીં હું ઝઘડા થાય અડધા નહીં ભાઈ. મારું મન કે હા એટલા પૈસા આલ્યો. ખવડાવવું પડશે તમે જે ખાવ હોય આ ખાય ખબર હતા પૈસા નહીં આલવો પણ. સારું પેલા વાટકાને લેવા નહીં જાવ એટલે આ તારો ભા ઈકન બેઠા બેઠા હું બૂમો પાડી તારા પગે જીવડા પડ્યા. વાટકા લેવા જા તો આપણે વાટકા જેવા થઈ જા. આખી સોસાયટી વાળા ભેગા થઈને મારછી વાત કરી પણ હવે કાલથી ભીખ નહીં માગવી હો કાકા વાપર મારી વાત. હા ખરેખર મને દુઃખ થયું હો તારા પગે જીવડા પાડી. એક કામ કર તો ફેક્ટરી નોકરી ખોરજે હેડજે. દાડા તું જજે રાતે હું જઈ હેડ.